ખેડાના ગળતેશ્વર તાલુકાનું મીઠાના મુવાડા ગામ વિકાસની રાહમાં. વરસાદી પાણીનો નિકાલ ન થતાં ગ્રામજનોની સ્થિતિ કફોડી બની. અવરજવર કરવા માટે ગ્રામજનોએ લાકડાનો પુલ બનાવ્યો. 10 વર્ષ કરતાં વધુ સમયથી ગ્રામજનોને હાલાકી થઈ રહી છે. ધારાસભ્ય પ્રશાસનને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. સ્કૂલે જતા બાળકો જીવના જોખમે લાકડાના પુલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. 40 પરિવારોનું દર્દ પ્રશાસન સાંભળશે ક્યારે? મીઠાના મુવાડા ગામની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ. શહેરે શહેર અને ગામડે ગામડે વિકાસ પહોંચ્યો છે. આવા દાવા કરતા અત્યારે તંત્રને હું એક વાસ્તવિકતા બતાવવા માંગીશ. અત્યારે આપણે છીએ ઠાસરા, અને ઠાસરાની જોડે આવેલું ગળતેશ્વર તાલુકો ને ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામમાં આ જે ભાઈ જઈ રહ્યા છે ને તે પોતાના ઘરે જઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે એમને આ ઝાડની ડાળીઓ ક્યાંક ને ક્યાંક સહારો બન્યો છે ને લાકડાનો પુલ બનાવવામાં આવ્યો છે. અહીં આગળ આશરે 50 જેટલા પરિવાર સામે રહે છે, અને તે લોકો આવી જ રીતે જવા માટે મજબૂર છે, જવા આવવા માટે. સાથે સાથે બાળકો જે છે તે પણ સ્કૂલે જવા માટે આ જ બ્રિજનો ઉપયોગ કરે છે. જોખમી બ્રિજ કહી શકાય, પરંતુ અમની પાસે બીજો કોઈ રસ્તો નથી. અવારનવાર રજૂઆત કરી છે તંત્રને, પરંતુ તંત્ર અત્યાર સુધી અહીં આગળ પહોંચ્યું નથી અને આ લોકોની સમસ્યાનો હલ આવ્યો નથી. માટે જ આ લોકોને આવી રીતે લાકડાનો સહારો લઈ બ્રિજ બનાવવો પડ્યો છે. આશરે 10 થી 15 વર્ષની આ સમસ્યા છે, અને આ સમસ્યાને લઈ અત્યારે જે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે. એક વડીલ બા આવી રહ્યા છે, વૃદ્ધ છે, તે પણ આ લાકડાના સહારાનો બ્રિજનો સહારો લેશે, કારણ કે તેમને કોઈ કામ અર્થે જવું હશે, પરંતુ બીજો કોઈ રસ્તો જ નથી. માટે જીવના જોખમે આ બા અહીંથી પસાર થઈ રહ્યા છે. જો બાનું પગ ક્યાંક ને ક્યાંક લપસે તો નીચે ભરેલા જે વરસાદી પાણી છે તે પાણી આશરે 2 માથોડા એટલે કે 10 ફૂટ કરતાં ઉપરના પાણીમાં ખાબકે, પરંતુ તેની કોઈ ચિંતા કર્યા વગર આ વૃદ્ધ બા અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. અવારનવાર રજૂઆત કરી છે તંત્રને, સાથે સાથે અધિકારીઓ અને સાથે સાથે જે ધારાસભ્ય છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અહીં નથી પહોંચ્યો. હું જે અહીંયા આગળના પદ અધિકારીઓ છે તેમને કહેવા માંગીશ કે આ ચહેરા જુઓ, આ લોકોએ જ લાઈનમાં ઊભા રહીને તમને વોટ આપ્યા છે, અને અત્યારે આ કેવી લાઈન લગાવી અને આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, કારણ કે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે આવો આ લોકોની સમસ્યાનો હલ કરો, કારણ કે આ લોકો જે વ્યથાથી જીવી રહ્યા છે, અવર જવર માટે મજબૂર છે, જીવના જોખમે અવર જવર કરી રહ્યા છે, ત્યારે એમની વારે કોણ આવશે તે મોટો પ્રશ્ન છે. હવે આવે, કારણ કે તંત્ર નથી પહોંચ્યું, પરંતુ એબીપી અસ્મિતા પહોંચ્યું છે અને આ લોકોની વાતને વાચા આપવા માટે પહોંચ્યું છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર ક્યારે પહોંચે છે અને આ 40 થી 50 ઘરમાં રહેતા લોકોને ન્યાય ક્યારે મળે છે. અહીં આગળ આ લાકડાનો બ્રિજ જે હાથથી બનાવવામાં આવ્યો છે તે જ બ્રિજ પર હવે ક્યારે નવો બ્રિજ કે નવો કોઈ વૈકલ્પિક રસ્તો આપે છે તે જોવું રહેશે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગળતેશ્વર. 40 થી 50 ઘર મીઠાના મુવાડામાં સીમ વિસ્તારમાં આવેલા છે, અને મેઇન રસ્તો જે આવે છે એ આમ થઈ નીકળી જાય, પણ પોણી લગભગ 2 માથોડા હોવાથી પબ્લિકના લાકડાનો પુલ બનાવી અને અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. છોકરા દૂધ ભરવાના અને લગભગ 60 ઘર ખેતરની અંદર છે, તો રોજ આવું જવું તકલીફ જેવું કામ છે, અને 4 મહિના સુધી આ પાણીનો નિકાલ થતો નહીં. ખેતરમાંથી અહીંયા આવવા જવાની બહુ તકલીફ છે. આ લાકડાનો પુલ દર ચોમાસું આવે એટલે અમારે લાકડાનો પુલ બનાવવો પડે. દર વર્ષે 50 થી 60 ઘરો છે, તે બધા જ લોકો આવી રીતે આવે છે અને જાય છે. ખેતરમાં લગભગ 50 થી 60 ઘરનું કુટુંબ રહે છે, અને 4નો ભારો લાવવામાં તકલીફ પડે છે. લાકડા પર રહીને 4નો ભારો ઉતારીએ છીએ. સવાર દૂધ ભરીએ છીએ, દૂધની બૈડીઓ લઈને આવીએ. ઘણી વખત દૂધની બૈડીઓ હાથે અમુક બૈરા બજારા વધારે ઉંમરની એ હોય બાયો, એ બજારીઓ પડે છે, તો અમારે પાસે કાઢવા જવું પડે છે દૂર એ લઈને. હવે તકલીફ તો ઘણી બધી પડે છે.